ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે માંગરોળમાં પતંગ રસિયાઓ માટે અલગ અલગ વેરાયટીની પતંગો, નાના બાળકો માટે કાર્ટૂનવાળી પતંગ, દોરી, ચશ્મા, માસ્ક, બ્લુ ગન, પંપુણાનું વેચાણ કરવા શહેરના જૂના બસ સ્ટેન્ડ, ટાવર રોડ સહિત વિવિધ વિસ્તારોમાં પતંગની લારીઓ અને સ્ટોલ શરૂ કરાયા છે। જોકે ગત વર્ષ ઉત્તરાયણ કરતા આ વખતે પતંગના ભાવમાં 10 થી 15% વધારો જોવા મળી રહ્યો છે। જ્યારે હાલ તો પતંગના વેચાણમાં થોડીક મંદી છે, પરંતુ જેમ જેમ ઉત્તરાયણનો તહેવાર નજીક આવશે તેમ પતંગ અને દોરીનું વેચાણ વધશે તેમ પતંગના વેપારીઓનું માનવું છે। અને અમારો પતંગનો ધંધો છે, બરોબર, એટલે અત્યારે થોડીક મંદી છે, બરોબર, એટલે થોડાક આજે નજીક દિવસો આવતા જશે આપણે પતંગના, જ્યારે આપણે ઉત્તરાયણ આવે છે એટલે એમ તેજી મંદીના હિસાબે ગ્રાહકી વધી જશે। કઈ પતંગોમાં કઈ વેરાયટી અત્યારે બધી ફ્લેવર છે, તમે જે માંગો હોય અત્યારે આપણે ડાગલા ડુગલી છે, પછી ડીલના એકાવરી છે, પછી જાણે કે આ મિકી માઉસ છે, જાણે કે મિકી માઉસ છે, પછી આપણે માસ છે, પછી આ પપુડા છે, આ નાના પપુડા છે, મોટા પપુડા છે। ભાવમાં થોડોક વધારો છે, આજકાલ ઉપરથી છે, બધી વધારો ટેક્સ લાગીને આવ્યા છે બધી થોડા, એટલે બહુ વધારો નથી, પણ અમે અમારા બનતી કોશિશ અમે ભાવમાં વેચીશું। હા, અત્યારે ઉત્તરાયણના દિવસે પબ્લિક વધશે એમ કે આટલી અમને આશા છે એમ, બરાબર।